અંકલેશ્વર નજીક હાઈવે પર ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાસેના યુટર્ન પાસે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો, ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસ તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી. અકસ્માતમાં અંદાળા ગામના યોગેશ્વર નગરમાં રહેતા રતિલાલ વસાવા અને કૃષ્ણનગરમાં રહેતા દિનેશ પટેલનું મોત નીપજ્યું હતું. યુટર્ન પાસે ટેમ્પા ચાલકે ટર્ન લેવા જતા અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે પર સર્જાયેલા અકસ્માતના પગલે મોટા વાહનો શહેર તરફ વળતા અંકલેશ્વરની પ્રતિન ચોકડીથી મહાવીર ટર્નિંગ સુધી ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેના કારણે વાહન ચાલકો અટવાયા હતા. તો આ તરફ નેશનલ હાઈવે પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.